ધોરણ 9 નું વાર્ષિક એસાઇનમેન્ટ નથી ફાવતું, વિભાગ બી માં તકલીફ પડે છે. ચલો તમને સમજાવી દઉં કે કેવી રીતે ગણાય. વિભાગ બી માં અહીંયા પહેલો પ્રશ્ન શું છે કે ભાઈ 2 માર્ક્સમાં બધા પ્રશ્નો છે. નીચેના બિંદુના યામનું સમતલમાં સ્થાન જણાવો. હવે બિંદુના યામનું સમતલનું પૂછે ને સ્થાન, તેમાં સૌથી પહેલા ચરણ વિશે તમારું નોલેજ હોવું જોઈએ. કે પ્રથમ ચરણમાં બંને પ્લસ હોય, બીજા ચરણમાં માઇનસ પ્લસ હોય, ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ હોય, ચોથા ચરણમાં પ્લસ માઇનસ હોય. હવે અહીંયા શું આપ્યું છે? બંને ધન આપે છે, 4 અને 5 બંને ધન છે એટલે કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં આવે. પછી શું આપ્યું છે? -5 અને 2. -5 એટલે પહેલું ઋણ છે અને બીજું ધન છે. ઋણ અને ધન હોય તો કયું ચરણ આવે? બીજું ચરણ. બરાબર, દ્વિતીય ચરણ. પછી જે 7 અને -3, 7 અને -3 કયું ચરણ આવે? તો 7 પ્લસ છે અને 3 માઇનસ છે એટલે ચોથું ચરણ આવે, ચતુર્થ ચરણ. અને અહીંયા બંને માઇનસ છે, -1/2, -1/2, એટલે શું છે? બંને ઋણ હોય તો ત્રીજું ચરણ આવે, એટલે તૃતીય ચરણ. એટલે બંને પ્લસ હોય તો પ્રથમ ચરણ, માઇનસ પ્લસ છે એટલે દ્વિતીય ચરણ, પ્લસ માઇનસ છે એટલે ચતુર્થ ચરણ, બંને માઇનસ હોય તો તૃતીય ચરણ. આવી રીતે પહેલો દાખલો અહીંયા પૂરો થાય. હવે બીજો દાખલો સમજીએ. ચલો, બીજા દાખલામાં શું છે? ચકાસો કે -2 અને 2 બહુપદીના x+2 ના શૂન્ય છે કે નહીં. શૂન્ય ચકાસવા હોય તો એની કિંમત તમારે શું મૂકવી પડે? બહુપદીમાં મૂકવી પડે. અને જો 0 આવે તો શૂન્ય છે નહીં તો શૂન્ય નથી. તો અહીંયા ચકાસીએ. કેવી રીતે કરવાનું? કે x ની જગ્યાએ શું મૂકવાનું છે? -2 મૂકવાનું છે. તો -2 મૂકતા આપણે સાદું શું આવ્યું? 0. 0 આવ્યું એટલે તો -2 એ શૂન્ય છે. હવે x બરાબર આપણે 2 મૂકીને જોઈએ. 2 મૂક્યું તેનો જવાબ શું આવ્યા? 2 + 2 4 આવ્યા, એટલે 0 મળ્યું નહીં. તો એટલે 2 શૂન્ય નથી. બરાબર. કોઈ પણ શૂન્ય વાળો દાખલો આવે તો તમારે શું કરવાનું? એની કિંમત બહુપદીમાં મૂકવાની. અને જો જવાબ 0 આવે તો શૂન્ય છે નહીં તો શૂન્ય નથી. હવે ત્રીજા દાખલામાં આવી જાઓ. 1/√7 - 2 નું છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ કરવાનું હોય તો માઇનસ હોય તો કેટલા વડે ગુણવાનું? પ્લસ વડે ઉપર નીચે ગુણવાનું. કેમ? કે a - b, a + b, a² - b² થાય. a + b, a - b એનો ગુણાકાર હંમેશા શું થાય? a² - b². તો √7 - 2 અને √7 + 2 તો √7 નો વર્ગ ઓછા 2 નો વર્ગ, 1 વડે ગુણાય એટલે એનું જ આવે. √7 નો વર્ગ શું થાય? 7, 2 નો વર્ગ 4 થાય, 7 માં 4 જાય તો શું આવે? 3. તો તમારો જવાબ આવશે √7 + 2/3. હવે આપણે ચોથા પ્રશ્ન પર જઈએ. પ્રશ્નમાં જઈએ એમાં પણ છેદનું સમીકરણ જ કરવાનું છે. 1/√5 + √2 છે. હવે છેદનું સમીકરણ કરવાનું પ્લસ હોય તો કેટલા વડે ગુણવાનું? માઇનસ વડે ગુણવાનું. a + b, a - b તો શું થશે? a² - b². એટલે √5 નો વર્ગ શું થશે? 5 અને √2 નો વર્ગ શું થશે? 2. 5 માંથી 2 જશે એટલે 3. એટલે √5 - √2/3 એ તમારો શું આવશે? જવાબ. બંને દાખલા એક જ પ્રકારના છે. હવે ત્રીજો પણ દાખલો એ જ પ્રકારનો છે. છેદનું સમીકરણ કરો. પ્લસ હોય તો કેટલા વડે ગુણવાનું? માઇનસ વડે. બરાબર. તો 2 - √3 છે છેદમાં 2 + √3 અને 2 - √3. તો આનું શું થશે? 2 નો વર્ગ ઓછા √3 નો વર્ગ. 2 નો વર્ગ શું થશે? 4. 4 માંથી 3 જાય તો 1 એટલે 2 - √3 એનો જવાબ. છઠ્ઠો દાખલો જોઈએ આપણે. એ પણ એ ટાઈપનો છે. 5/2 - √3 નું છેદનું સમીકરણ કરો. તો 2 - √3 હોય તો કેટલા વડે ગુણવાનું? 2 + √3 વડે ઉપર નીચે ગુણવાનું. નીચે થશે 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3 એટલે 4 - 3 એટલે શું આવે? 1. હવે ઉપર 5 જે છે એ 2 ને ગુણાશે એટલે 5 × 2 = 10, 5 √3 ને ગુણાય એટલે 5 √3 એટલે જવાબ શું આવશે? 10 + 5 √3. ચલો, હવે સાતમા દાખલા પર આવીએ. એમાં સાદુરૂપ આપો કીધું છે. √5 + √3 નો હોલ સ્ક્વેર છે એનું વિસ્તરણ કરવાનું છે. તો કેવી રીતે કરશો? અહીંયા જુઓ. a + b નો હોલ સ્ક્વેર હોય એનું શું સાદુરૂપ આવે? a + b નો હોલ સ્ક્વેર હોય એનું શું થાય? a² + 2ab + b² પ્રમાણે કરવાનું. તો a તરીકે સમજવાનું √5 અને b તરીકે સમજવાનું √3. તો √5 નો વર્ગ 2 × √5 × √3 √3 નો વર્ગ. √5 નો વર્ગ શું થશે? 5. √5 × √3 એટલે કેટલા થશે? √15. √3 નો વર્ગ થશે 3. 5 + 3 8. 2 √15 જવાબ આવશે. હવે આવી જાઓ આઠમો દાખલો. 2x² + 7x + 3 એના અવયવ પાડવાના છે. તો ભાગલા પાડવાની રીત આવશે, કારણ કે બંને બાજુ વર્ગ છે નહીં. એટલે 3 × 2 = 6. 3 × 2 = 6. 6 ના એવા અવયવ પાડો કે સરવાળો શું થાય? 7. 6 ના એવા અવયવ પાડો કે સરવાળો શું થાય? 7. 6 × 6 અને અહીંયા 7. હવે અહીંયા પ્લસ છે તો બંને નિશાની શું મૂકવાની? પ્લસ મૂકવાની. અહીંયા માઇનસ હોય તો બંને નિશાની શું મૂકત? માઇનસ. એટલે આનો જવાબ શું આવે? 2x² પ્લસ આના ભાગ પડે 6x + x + 3. હવે આ બંનેમાંથી સામાન્ય શું આવશે? અને આ બંનેમાંથી સામાન્ય શું આવશે? આ બંનેમાંથી 2x સામાન્ય આવે. સામાન્ય કેવી રીતે લેવાનું હોય? 2x² હોય તો 2 × x × x કહેવાય અને 6x હોય તો 2 × 3 × x થાય. બંનેમાંથી 2x સામાન્ય લીધું તો શું વધ્યું? x + 3. તો બસ એ જ વસ્તુ આપણે અહીંયા લખ્યું છે. તમે આ રફ કામ આવી રીતે કરી શકો પાછળ. બરાબર. ચલો, આમાંથી 1 સામાન્ય લઈ લો એટલે x + 3. બંનેમાંથી x + 3 સામાન્ય આવે
એટલે શું આવે x+3 અને બીજા કોષમાં શું આવશે 2x+1 આવશે. આ રીતે તમારો દાખલો પૂરો થશે. હવે ગુણાકાર કરો 3 - √7 અને 5 - 2 √7 નો ગુણાકાર કરવાનો છે. તો કેવી રીતે કરશો? તો 3 જે છે આખા પદનો ગુણાશે, √7 જે છે માઇનસ એ પણ આનો ગુણાશે. એટલે હવે 3 આનો ગુણાશે, -√7 પણ આનો ગુણાશે. પછી 5 તારી 15 થશે, 3 દુ 6 √7 થશે, આનું થશે 5 √7 અને આનો ગુણાકાર થશે √7 × √7 એટલે 7, 7 દુ 14. 14 અને 15 નો સરવાળો કેટલો થશે? 29. 29 - 11 √7 તમારો જવાબ આવશે. હવે આમાં શું કીધું છે? 2 અને 3 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. સમય અને અસમય ખાસ ધ્યાન રાખજો. અસમય હોય તો અલગ રીતે થાય, સમય હોય તો અલગ રીતે થાય. સમય એટલે 2 નો સરવાળો ભાગ્યા 2 કરવાનો, બરાબર? તો a અને b હોય, બંને વચ્ચેની પૂછ્યું તો a + b ભાગ્યા 2 જેવી રીત બનાવવાની. એની a અને b ની વચ્ચે શું હોય? a + b ભાગ્યા 2. આ નિયમનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણેલો છે. 2 અને 3 નો સરવાળો શું થાય? 2 અને 3 નો 5, 5 ભાગ્યા 2. તો પહેલી સંખ્યા શું હશે? 2, 5/2. હવે આ બંનેની વચ્ચેની સંખ્યા શોધવી છે. તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2. એનું સાદુરૂપ આપશો તો 9 શું આવશે? 4. આ બંનેનો સરવાળો કરો 5/2 અને 3 નો. તો સાદુરૂપ આપશો તો શું આવશે? 11/4. તો વચ્ચેની 3 સંખ્યાઓ મળી ગઈ, 5/2, 9/4 અને 11/4 તમારો જવાબ. પાર્ટ 1 ના આપણે 1 થી 10 દાખલા તમને ડિટેલમાં સમજાવે. શાંતિથી જો તમને સમજણ ન પડે તો ફરી વાર રિવાઇન્ડ કરીને 1, 2, 3 વાર જોઈને એ પાકા કરી લો. પછી હું તમને બીજા વિડીયોમાં તમને પાર્ટ 2 માં 10 થી 11 થી 20 દાખલા તમને સમજાવીશ. અને બીજું, તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેને કારણે મારા નોટિફિકેશન તમારા ફોનમાં આવે અને રેગ્યુલર તમારા વિડીયો મળતા રહે અને તમારું કામ બોર્ડ તમારા સ્કૂલની પરીક્ષા સુધીમાં બધું તમારું રિવિઝન કરાવવાનું, બરાબર છે? તો ફરી મળીએ આપણે નવા વિડીયોમાં.